टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે। સમાચાર ભૂપેન્દ્ર ઝાલાના, જ્યાં તેના સમર્થકોએ હવે બેઠકો યોજવાની શરૂઆત કરી છે। કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હવે બેઠકો થઈ રહી છે। સાબરકાંઠાના ગ્રોમોર કેમ્પસમાં BZ ગ્રુપના CEO ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ બેઠક યોજી અને ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હવા ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે। બેઠકમાં વી સપોર્ટ BZના બેનર લગાવીને ભૂપેન્દ્ર ઝાલાની તરફેણ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાના પ્લેકાર્ડ સમર્થકોએ દર્શાવ્યા। જો કે આ બેઠકમાં મોટા ભાગના ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ જ હતા। કોઈ રોકાણમાં બેઠકમાં હાજર ન રહેતા બેઠકનો ફિયાસ્કો થયો હતો। તો જોઈ શકો છો કેવી રીતે આ તમામ જે લોકો છે ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ છે અને તેમણે આ પ્રકારે બેઠક યોજી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોનલાઈન પર છે। અવનીશ, ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ બેઠક યોજી રહ્યા છે, પરંતુ આધાર પુરાવા વગર માત્ર પ્લેકાર્ડ બતાવીને એવી બેઠક કરવી કેટલી યોગ્ય? પહેલી વાત તો એ છે કે જ્યારે આ પૈસાની ચૂકવણી કરવાની તારીખ આવતી હોય છે, એટલે કે 6 તારીખની આસપાસનો સમયગાળો હોય છે, આ દરમિયાન કંઈક ના કંઈક પ્રકારના તેમના મળતિયાઓ દ્વારા આયોજન કરવામાં આવતા, જેથી કરીને જે રોષ છે તે ઠરી જાય, શમી જાય અને તે ડાયવર્ટ થઈ જાય અથવા તો અન્ય દિશામાં વિચાર ઉદ્ભવે તે પ્રકારનો આ પ્રયાસ કરવામાં આવતો હોય છે। દર વખતની માફક આ વખતે પણ આ જ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે જોરશોરથી આયોજન કર્યું હતું કે અમે આ પ્રકારે આયોજન કરશું, રોકાણકારો જે છે તે મોટી સંખ્યામાં હાજર રહીશું, પરંતુ જાણે કે એક પ્રકારે ફિયાસ્કો થયો। માત્ર દ્રશ્યમાં જોઈ શકાય છે કે 50 થી 60 લોકો ઉપસ્થિત રહ્યા છે, તેમાં ખાસ કરીને રોકાણકારો નહીં પરંતુ તેમના મળતિયા હોય તે પ્રકારનું આ દ્રશ્ય જે છે તે સામે આવી રહ્યું છે। જે પ્રકારે જેલમાં બંધ છે, કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે, કોર્ટની પ્રક્રિયા ચાલી રહી છે, એ દરમિયાન આ પ્રકારે તેમના મળતિયાઓ જે છે તે કેટલાક લોકો દ્વારા આ પ્રકારના આયોજન કરી અને જાણે કે એક પ્રકારે પ્રેશરનો માહોલ કે પ્રેશરની ટેકનિક ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતા તે પ્રકારે પણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ રોકાણકારોના મન છે તે ડાયવર્ટ થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। બીજી તરફ કાયદાકીય રીતે જે પ્રકારે CID ક્રાઇમ તપાસ ચલાવી રહી છે તે જ ચલાવી રહી છે, હજુ પણ કેટલાક લોકો જે છે તે આ કાયદાના સાણસામાં આવી શકે તેમ છે, તે ડરના કારણે પણ બચવા માટે પણ આ પ્રકારનો પ્રયાસ જે છે તે કરવામાં આવતો હોય તે પ્રકારનો માહોલ પણ ઊભો થઈ રહ્યો છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ।